ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ તથા બિયર ટીનના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 15,126 તથા બિયર ટીન નંગ 2016 મળી કુલ કિંમત ₹33,03,240 સહિત અન્ય વસ્તુઓ મળી કુલ કિંમત ₹53,18,240ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર AR વાડા તથા LCB સ્ટાફના અધિકારી અને માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સખત સૂચન આપેલ હોય જે અન્વયે ભાવનગર LCB પોલીસ સ્ટાફના માણસો ભાવનગર પાલિતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ઉમરાળા ચોગઠ તરફ જવાના રોડના નાકે આવતા બાતમી મળેલ કે એક સફેદ કલરનું ટેન્કર વલ્લભીપુર તરફથી આવી રહ્યો છે। તે ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને લઈ જવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે વોચમાં રહેતા ટેન્કરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી કંપનીની સીલ પેક ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓનલી લખેલ બોટલો તથા બિયર ટીનનો જથ્થો મળી આવ્યો। ત્યારે તેઓ વિરુદ્ધ ભાવનગર ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।